નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર સુપરફાસ્ટમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તેની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આગામી 48 કલાકમાં ગુજરાત બનશે ઠંડુગાર। ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઓછું થતા વાદળો હટી ગયા છે અને વાતાવરણ ક્લીન થતા ફરી તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું જશે। સવારે ઠંડીનો અહેસાસ થશે। હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને ત્યારબાદ તાપમાન યથાવત રહેશે। વાતાવરણ સૂકું રહેશે। કોઈ વરસાદની આગાહી નથી। જો કે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાનું અનુમાન છે। સુરતમાં ફરીવાર બીઆરટીએસ બસે એક મોટો એક્સિડન્ટ કરીને 8 લોકોને કચડી નાખ્યા હતા, જેમાં 2 થી વધુના ઘટના સ્થળે જ મોત થયા હતા। સુરતમાં બસે એક મોટો એક્સિડન્ટ કર્યો હતો। કતારગામ વિસ્તારમાં જીઆઈડીસી નજીક આવેલા પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા 2 બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। એક બસ પાછળ બીજી બસ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 બાઇક દબાઈ હતી, જેમાં 2 થી વધુ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા। ઘાયલોને તાબડતોબ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર ચાલુ કરી દેવાઈ। સોલા સિવિલની વાત કરીએ તો 1000 થી વધારે દર્દીઓએ ઓપીડીમાં સારવાર લઈ રહ્યા છે। ડેન્ગ્યુનો પણ એક કેસ નોંધાયો છે। વાયરલ ઇન્ફેક્શનના 1292 જેટલા કેસો નોંધાયા છે, જ્યારે ઝાડા ડાયરિયાના 15 કેસો નોંધાયા છે। ટાઇફોઇડના પણ 4 કેસો નોંધાયા છે। માર્કેટમાં સોનું 300 રૂપિયા વધીને 63,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 63,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું। ચાંદીનો ભાવ પણ 400 વધીને 79,500 પ્રતિ કિલોગ્રામ થયો હતો।